આજે તો આવ્યું હતું સુરતથી એક પાર્સલ ને કરીએ રાંદલમાના ને રાંદલ્યા હનુમાન દાદાના દર્શન. હર હર મહાદેવ અને જય માતાજી. તો આપણી સરસ મજાની મોર્નિંગ થઈ ગઈ હતી ને 10:30 વાગી ગયા હતા ને આજે આપણે રજા હતી તો પછી આપણે ખબર નિરાતે જ ઉઠવાનું હોય ને પછી બાય મસ્ત મજાની આપણી માટે ચા બનાવીને ગઈ હતી અને પછી આજે છે ને આપણે નાસ્તો કરવાનું મન નહોતું એટલે ખાલી આપણે ચા જ પીવાની હતી ને આજે છે ને આપણે સુરતથી એક પાર્સલ લાવવાનું હતું તે આપણે પાર્સલ લેવા જવાનું હતું બાજુના અમારા ગામ છે ત્યાં દળવા તો ત્યાં આપણે જવાનું હતું પછી આપણે ગાડી કાઢીને પછી નીકળી ગયા ત્યાં જવા માટે ને પેલા મેં કીધું દળવા જવાનું છું મેં તો ત્યાં માતાજીનું મંદિર પણ છે રાંદલમાનું તો મેં ત્યાં દર્શન કરી લઈએ પછી મેં કીધું આપણે પાર્સલ લઈ લઈશું પછી રાંદલમાના મસ્ત મજાના દર્શન કર્યા જ્યાં છે રાંદલિયા હનુમાન દાદાનું મંદિર તો ત્યાં પણ આપણે દર્શન કરી લીધું અને અહીંયા કોણ કોણ આવ્યું છે મને કોમેન્ટ કરી દેજો અને પછી આપણે થોડુંક ત્યાં બેઠા કેમ કે આવું ધામ હોય ને ત્યાં શાંતિથી બેસવાની બહુ મજા આવે અને આપણું મેન કામ હતું કે અહીં સુરતથી જે પાર્સલ આવ્યું હતું નહીં લેવાનું હતું પછી આપણા હાથમાં આવી ગયું હતું પાર્સલ અને પછી આપણે નીકળી ગયા હતા ઘરે જવા માટે અને પછી આપણે આવી ગયા હતા ઘરે અને ઘરે પહોંચીને પછી મેં કીધું આમાં બા માટે બધી વસ્તુ એવી હતી મેં કીધું બાના હાથથી જ આપણે અનબોક્સિંગ કરાવી હવે સુરતથી શું આવ્યું છે એ તમારે જોવા માટે મારો બીજો પાર્ટ આવશે તો અમારા ચેનલ કરી નાખજો સબસ્ક્રાઈબ ને આ વિડીયો તમને સારો લાગે લાઈક કરી દેજો અને મોર વિડીયો જોવા કરી દેજો સબસ્ક્રાઈબ.